કમાઉં છું તો મારા હારે મને કાલે સમ આવું કર્યું, મને ધિક્કારીને કાઢી મેલ્યો અને પાછા દોરા વતા મૂકું જો આ કમાઉં છું તો માણસ એમ કહે છે કે પિત્તળ, આ પિત્તળ ના શું આમ દોરા ભાઈ ખબર પડતી નથી. મને વનાવ પર અમે સત થવા મળે છે આમાં ખેમાય છે કે પિત્તળ ના દોરા આલ્યા છે કે હાથા એ ખબર નહીં પડતી. ગમે તે પણ મારો રહ્યા ને ગોબરજી બહુ હોશિયાર માણસ છે શેઠજી, યાર ખરા ને આમ નજર નાખીને આમ ખબર પડી જાય કાર્યું અસલી છે કે નકલી. એરા ખરા ને આ માણસ ના ખાલી હમું જોવો ને તરત ખબર પડી જાય કે આ માણસ કેવો છે, ચોર છે, હાચો છે કે જુઠ્ઠો માણસ છે, તરત એવાને ખબર પડી જાય. પણ ખાલી એક વખત ભૂલ થઈ જાય ને, એક વખત મને ખાલી જોઈ ને તરત મને પાસ કરી દીધો, મારા વિવાહ કરી દીધા હતા. પણ એ ખાલી એવાની ભૂલ હતી. ગમે તે કરી એની તપાસ મારે કરવી પડશે. આ ખેમો ખરો ને આમ શિખર ચોરી રમાશે કે શું કરે છે આ ખેમાભાઈ ને ખરા ને અમે કહેવા જઈએ ને તો પાછા ગરમી ખાઈ જાય. એટલે ઓન ખરા ને રિહાઈ ના સર અને એ રીતના મારવાની તપાસ કરવી પડશે. ગમે તે આઈડિયા કરીને આ બે દોરા હાચા છે કે જુઠ્ઠા ઓની તપાસ કર્યા ગર મેળવું તો નહીં. ખેમાન આપવા હું વાડીમાં આવ્યો ના તો ઓટો બટો મારતા આવું તો મા કાકાની હાલત કેવી છે જોતો આવું અને બાકી નવો માલ બાલ ભરાવાની તૈયારીઓ કરવાની હોય તો કરતો આવું ને મજૂરની જરૂર હોય તો પૂછતો આવું. છો મા કાકા છે બસ છો? આવો 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 આ બાજુ આવો. ઈ હું કરો છો એકલા એકલા મગજ ફરી રહે એક દાડો તમારું, એક દાડો મગજ ફરી રહે તમારું. આમ ના આમ તો એકલા એકલા ના લવાય. મોતો જમીન લે આ મોતો તો પેલા ઓબાના છે ડારે જો આડા ફળો કીધે ઊંઘો અમુક કોણ લઈ જાય છે. મને ઊંઘ જ નહીં આવતી ને કોળે માખો આટા મારે જવા પર. તમારા હારાએ બહુ ખોટું કર્યું હો. મને લુખો કીધો મને છો મા કાકા છે મગજ સુધી અડી ગયું છે. હું ખરો ને એક દાડો ગોબરિયાનું મર્ડર કરી નાખ્યો હો. હું ઉલાડી મેલે એક દાડો દોડા દાડા તું એવાનું મર્ડર કરી નાખે પણ મારવું થાય લ્યા. ઉપરથી હારું થાય એમ કે વચમાંથી કોટો ખાઈ દા અને મારે કાચી સીધો નવરો વકન કોયલ આવી જાય ને પણ તને નહીં પહેવા દે. તું મહી નાખી તને નહીં પહેવા દે મારા ઘેર. આપણા બેવાનો સંબંધ પટી જાય કે ઈ છો આખા ગામમાં કહેવા દેવાની જરૂર છે કે મી ગોબરજીનું મર્ડર કર્યું છે. વારે વાર પટાઈ ગયો એ તો પકડાઈ જ જાય ખેમાં. અને ખબર જો ગયડો છો એમ હયડો થાય છે ઉપરથી પોતાની છોડીનું ઘર ભાગે છે પણ મેકલતો નહીં અને મને લુખો કહેતો હતો. ખેમાં એ બધી વાતો જવા દેજો. મારું મગજ અત્યારે કોમ હાલતું નહીં. હાલ માથાની ગોળી કરીને તોય હજી માથું ઉતરતું નહીં. તે દવા કોને લઈ જાઉં લે હળો ઈ છો ના છે દવા કોણ નહીં જવું. તારે હમણાં ખરો ને મારા ફુવાનો ફોન આવ્યો તો શું કહેતા ખબર કે સોમો ઘણા કમાય છે. હું ફુવા હું ઓબાની વાડી રાખીએ તે કમાઈ જાય છે ને આ વાળી મજૂરી કરે જઈએ. મને કે મારા કાલ પૈસા જોવું. હું કોઈ કેટલા છોકન સીધે હાલી જો છો છોકન છે છોકન છે પણ ઈવન જોવું બેંકોમાં ભરી ભરી મેલ્યા છે તે પમદાર પાસા આલવાના છે. પમદાર છો ખાલી એક દાડા પૂરતા 50,000 મને કિયાલ. મુકું હારે હારે મુક ખેમાન કેવું મારી વાત કિયાલ મારું નામ લીધું મારા પાસે તો સોમા કાકા એક પૈયા નહીં 50 પૈસા નહીં 50,000 ની શું વાત કરો છો? મારા ફુવો બગડ્યા તા. અરે તમાર ફુવો પડો ઊંડા કુવામાં મારા નહીં જોવાનું. શું કહેતા ખબર શું કહેતા હતા? ઓબણી વારી તી રાખીને તારે ખેમાં પણ શોખ કે લેવા જવાનું આવે છે. તે ક્યાં આઈને તમે ઊંધા પડી દો આઈકણ્યો હું ના દઉં ખેવા પાસે લેવા. ગમે તે મારા ઓરચા ઓમ ના ના ઓમ પેલા કૂતરાની જેમ રખડતા હતા કોઈ હોજ લેતા નતા અને હું કમોય છે એટલે મારો ભાઈ મારો ભણ્યો મારો ફૂવન ફલોનું ઢેકડું મારા મોઢામાં હાથ થઈ જાય એટલે પૈસા તો ગમે તે કે નાલવા તો પડશી. છો મા કાકા મારા પાસે અત્યારે હાલે કઈ નવો પૈસો નહીં બધા ખાતામાં ઠેકોણા પડ્યા છે અને જે હતા ને બધું માલ હોય ને આ જે હતું એ બધું લબડાઈ દીધું છે કોઠામાં. અમે કશું નહીં ખાતામાં પડ્યા હોય ને તો બેંકમાં જા હાલ ચાલુ જશે. અત્યારે હાલ માર્ચ એન્ડિંગ ચાલે છે બેંકમાં 7 દાડા રજાઓ છે નહીં ખુલે એવી બેંક બંધ છે એટલે માર્ચ એન્ડિંગ હજી નહીં પટ્યું. છોકર પટ્યું છે શેનું ચાલશે જય સદીમાં જીવો છો એ બધું બેંકનું કામકાજ જ એવું હોય. લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા હોય એ નહીં કોઈ આ તમારામાંથી પોટ લઈને મારા પોટ મેલી દેવાના વાત કરો છો ટર્નઓવર બનશે. અને તમે છો ને એક નંબરના મૂર્ખા જેવા છો. તમારું મગજ કોમ હાલતું નહીં. સંબંધમાં પૈસા ના લે સંબંધ બગડે છે ખબર નહીં પડતી. મૂર્ખા જેવા છો. સંબંધમાં બરોબર છે પણ મારા ફોઈ યાર ઈ તો પૈસા લીધા છેડી ઘાટ આવશે ને મરી જાવ તો કોઈ કોગળો કરવાય નહીં આવે.
હા તમને કહી દઉં ભગવાન છો ધરફાડવાનો આવે છે ભગવાનમાં કદી રૂપિયો આલવો નહીં એટલે મારા બીજા સંબંધો- કોઈ નહીં આલવાના, મારા ફોન નહીં સંબંધો આલવાના. બગાડવા હોય ને તો ભગવાનમાં રૂપિયા આલવાના અને હું તો કહું છું હજી સમજી દો તો સારી વાત છે સમજી જો મી હા કહી દીધી છે. છતી લઈને આલું તે હાલ ચોકન ખાડો ગોડું સમ દોરો બોરો ગીરવે મેલ ગમે તે પાહન અત્યારે હવ વાળા પૈસા. મોનો ના મોનો માણસનો લખણ બદલાવા માંડ્યો છે આ બીજું કશું નહીં આ પેલા ગોબરિયાએ કીધેલું છે ને એટલે આ માણસ ખરો ને હાથું કરવા ખોડી રહ્યો છે કશો વાંધો નહીં હેડો કેટલા લેવાના છે 50,000. કોણ હાલશે તમારો બાપો હા અત્યારે કોણ દાગીના લઈને એટલા બધા રૂપિયા લઈને બેઠું હોય છે સમ તમારે કોણ દાગીના હાલશે? લઈને આલી દે હે તાણે આપણા ગામમાં કોઈ રૂપિયા વાળો છે તે આપણે જ છીએ એમ. હા, એરા પેલા બાબુજી ફટ દઈ નાલશી પર્યા જો તિજોરી મીવન મિલ દે 1.5 લાખનો દોરો અને 50,000 લઈ જાય. મને ખબર જ હતી શોમા કાકા પૈસા ખરા ને પોત પછી દેખવાના નહીં કે મારા ઓરસા હગા બધા ભિખારીઓ છેડી થયા નહીં હારું લાવો દોરો હડો અમે હું લાવો સમ હું કા મેલું તારા ખાતામાં પૈસા પડ્યા એમાં મારો અડધો ભાગ નહીં. તું મેલ એ દોરો અને મને પૈસા આલી દે. તમારો દોડો ગળામાં ભરાઈને ફરવાનું અને 50,000 માટે મારો મેલવાનો હગો નાલવાના હોય મોય હમણાં કોક બારે અને કોટમાં દોરો ના હોય તો કોક પૂછે ના મને કી શ્વા જો દોરો હગવાનો ઓછા હોય ના કરો તે તારા ગોરી મને જુઠ્ઠું બોલતા નહીં આવતું. હું જુઠ્ઠું બોલ્યો એટલે હું જુઠ્ઠું બોલ્યો એમ કહું કશું છું નહીં બોલ્યો જુઠ્ઠું પણ કીધું આમ જુઠ્ઠું ના બોલે પણ મારે કહેવાય જા ગીરવે મેલે એમ. ગીરવે મેળ્યો છે એમને કહેવાય કે હગવાન પૈસા આલવાના હતા એટલે ટેકો કરે છે એટલે ગીરવે મેલ્યો છે એવું એ ના કહેવાય. હડો અમે ટેકો કરે એટલે કહેવા ના હોય ખેમા હડો પમદાર તો પાછા આવી જાય. હું જોઉં છું પમદાર કેવા પાછા આવી જાય છે પણ ઘણા દારે ખરા ને બાબુજી ગામમાં આયા નહીં ને એટલે મને તો એવું લાગે છે બીમાર જ પડ્યા છે. પણ મમા ગમે તે પણ તમારા મિત્ર કહેવાય આગેવાન કહેવાય ગામના અમુક ટાઈમ ખરા માણસની ખબર લેવી પડે એટલે તો વથાઈ નીકળ્યો તો કીધું આજ તો ભેગો થઈને જ જવું છે. જેમ કે સીઝન છે ને બે ઋતુ થઈ જાય છે ઠંડી અને ગરમી એટલે માણસ શિયા ટાઈમ મોદો પડે ને કોઈ નક્કી નહીં અને ઘણા ભેગા થતા આયા અને આપડે ખરી ને ડુંગળીઓ થઈ જાય છે ને એટલે ના હોય તો સમાચાર હાલતા આયા તે કાલે ઈવન ડોસીને બે આવે તો બે માં ડુંગળી ઈવને હાલ દિયા અમની લાઈનમાં ખરા ને ભણા મારે અમુક હાથ પડે કારણ કે ઈવને ખરા ને એક વાપુડી એવી છે ને તે એની કેરીઓ પાકી નહીં કે આપણા ઘેર મોકલાય નહીં. ના તો પેલા હાલવાની ડુંગળીઓ બેની હળીમાં હાલજો પણ હાલજો ખરા ભણા ગમે તે આપણે હાલેલું હોય ને તો કોક માણસ આપડા ઈ લઈને આવે. વાત સાચી અને મામા ગમે તે પણ કોમના માણસ છે દેખાતા ગામમાં નહીં એટલે ઘર તો. ભણા ગમે તે કોક થયું લાગે છે કે માણસ ગામમાં ખરો ને. હે, ઓહો, આપણે કીધું બીમાર છે ને તો આખો તો જબરો છે. અમે વળી બાબુજી ઓમ જોઈએ છે કીધું ઘર વાંચેલું છે મને એવું લાગે છે કે અબુરીનો સોયલો જઈ ખાવાનું મન થતું હોય એવું લાગતું નહીં. સરપંચ તમને ખબર છે કે અઠવાડિયાથી એવી ગરમી પડે છે તે હું ખરો ના ઓબાનો સોયલો મેલી જોઈ જતો નહીં. આ દેશી નું એસી તો તમને ખરેખર ઉઠવાય નહીં દેતું હોય વૈસી. અરે આ દેશી નું એસી ખરું ને 5 વાગ્યા સુધી હોયથી મોચો લાવવા દેતું નહીં. જબરું તમે તો ઘર આગળ અબુરી વાઈ નાલ થઈ ગયા છો નાલ. સરપંચ એક વસ્તુ તમારે સમજી લેવાનું કે આજનું રોકાણ કરેલું છોકરાને કોમમાં આવે એમાં હે ખરા ને હું નેનો હતો 15-20 વર્ષનો તાને આ ઓબુડી વાઈ હતી. કઈ ઘરપેણમાં કોમમાં ના આવ્યું. અત્યારે મારા જ ઊંઘવા થાય છે આ ઓબાને તો કયો. જવાની નો ખોરાક ઘરપેણમાં કોમ આવે એમ તમારું જવાનીમાં વાહેલું ઘરપેણમાં કોમમાં આવ્યું. આ 20-25 વર્ષ પહેલા ઘર બનાવ્યું એ દાડા બધો જળવાયો તો નારિયોળી કયો લેબડા કયો ઓબા કયો બધું એ વખત બાબુજી જેટલો ઝાડ વાઈએ ને એટલા આશીર્વાદ મરે. તમે જો ખાલી લીલા લેર છે ને ઠંડો પવન આવે છે અને ગોમમાં આવવાનું મન જ થતું નહીં. વાત સાચી હાનું મન થાય. મેં કીધું 4-5 દાડાજી બાબુજી દેખવાના ના મેં કીધું કુલરીઓ દુખાતું તું હમુરડા ખાટલા તો નહીં પડી ગયા ને. સરપંચ હમુરદો ખાટલા નહીં પડી ગયો. એક વસ્તુ સમજી લ્યો આવડું મોટું ઘર બનાવ્યું છે તોય મોય એસી લગાવવાની વાત થોડો પંખા ને ઊંઘવાનું મન નહીં થતું હોય ના કંઈ. ખવાય. જેટલું લાઈટ નું ખાઈએ ને એટલી બીમારીઓ વધી જાય છે. આ કુદરતી નો પવન ખાવાની મજા છે. અને આ કુદરતી પવનની વાત અલગ છે સરપંચ. તમે જોજો ઠંડો પવન આવે છે કે નહીં આવતો. જબરો આવે છે. વચ્ચે ઉઠવાનું મન નહીં થતું. 2-4 દાડાથી ગામમાં દેખવાના ના ને એટલે મારા મનથી શું કોઈ બીમાર તો નહીં પડી અમે જાય. વળી રસ્તામાં વિચારતા હતા કીધું બાબુજી ભેગા નહીં થયા મામા ખબર લેતા જઈએ હું તો હવા સરપંચ ભગવાનને પ્રાર્થના કરું છું બીમાર પડવાનો દાડો ના આવે ને ઓમ ના ઓમ જતા રહીએ એટલે બસ. હા. તાને અને અમે તો ઉપર વાળાના હાથમાં એનો ચે રીતના લેવો હોય
પાપ કર્યો હોય તો રીબા રીબાઈને મારે. એ તો ભાઈ આમ પાપનું પુણ્યનું કોઈ હોતું નહીં સરપંચ. જે કર્મ કરેલો હોય ભોગવ્યા વગર છૂટકો નહીં. હારા સમાચાર લઈને આવ્યો તો વાયકણ. ચમ આપણા ડુંગળી ખરી ને ઓવા પાછી જઈશે. ના હોય તો ડોશીને બે ક્યાં લાવો, ના હોય તો જેટલી જોવા એટલી લઈ જાઓ. તમારા માટે છુટ્ટી છે. જેટલી જોવાય એટલી તો કોઈ નહીં, અરે. પણ બે મણ લઈ જાવ હોય. લઈ જાઓ, લઈ જાઓ. જે ચાલશે ખાવા ચાલશે. અને કમ્પ્લીટ કરીને મેલીશ. મણ ડુંગળીના પૈસા નહીં આલું ભાઈબંધીના, હા, બરાબર. અને મણ ડુંગળીના જે પૈસા થતા હોય હું મળી જાય. માજો રૂપિયો માજો તમાર પાસે. તમે ના માગો પણ હું જોડેથી ભણાના હાથમાં આલી દઉં હોય. તમે મારું હાચવો છો એટલે હું તમારું હાચવવાનો. બરોબર. કશો વાંધો નહીં. અને બેહો ચા પાણી કોઈ તો શરબત પીઓ. જે હોય અમાર તો બધું હેડ ઠંડુ બધું હેડ. હારું બેહો શાંતિથી કલાક આરામ કરો અને પછી જો વાયકન તમે કલાક બેહો જુઓ. ના, ના, હમણાં જોરદાર છે કોયલ બાબુજી. બોલશે, કાગડો બોલશે, કબૂતર બોલશે, ઓલો બોલશે, પોપટ બોલશે. એવા એવા અવાજો સાંભળવા મળશે વાયકન. હા. કોહેલ ની બોલી હોય તો ભરવાની મજા. બાજી કાકરા જેવી બોલી હોય તો ગામ વાળા મોણસ ની જોઈ ના ગમે. સરપંચ ગમે તે પણ ભગવાનને એનીએ બનાવ્યો છે એટલે એનીએ બોલવા દેવું પડે. હારું ખોટું જેને બોલવું હોય બોલવાનો અધિકાર છે. કાગડો બાપડો આપણો હું દુશ્મન છે. ના આપણો તો અને કોઈ કોયલ દુશ્મન તારા- નહીં. કોયલ સી તારા આપણો મોમાન છોડી થાય છે. એને કોઈ પક્ષી દુશ્મન નહીં, પણ આપણા ગામમાં જે કાગરા જેવા છે ને હા હા સમજી ગયો. માણસો. ઈવાને મને દુશ્મની લાગે છે. સમજી જો હું બધું સમજી જો. જોવો છો માં કાકા, વારા કરીએ હું બાબુજી પાસે ઉઘરાણી નહીં કરું, ઉઘરાણી તમારે કરવાની. પછી બાકી વાત કોઈ એમનેમ નહીં લેવાના ખેમા. એમનેમની વાત અમુક નહીં. વસ્તુ મેલવાનું છે. મારી વાત સમજો પણ હું આખો દોઢ દાડો લાખનું. મારે કોઈ આખો દાડો ઈવન કહેવાનું ના હોય. તમારે જે કહેવું હોય કહી દેજો. બાબુજી, ઓ બાબુજી. હા બાબુજી વાળી ઘર મેલી હોય શું કરે છે? ઓબોમાં બેસી રહ્યા છે ને. ખેમા, જો તો ખરો. હું તો કહું છું આજ રવા દો, નહીં મેળાવે. પેલો કાળિયો બેહી રહ્યો છે ને એનો ભોણિયો બેહી રહ્યો છે. પછી જો એટલે માં આખા ગામમાં વાતો કરશી. વાળો રાખ્યો છે પણ કે હવે વેચવા લેવા આયા હતા. એટલે બીજી વાત કરવાની જો. બાબુજી પાસેથી ઉભા થતા નથી. આયે હું કહું છું રવા દો. મારા ચાલે એવું નહીં. હું એક વખત બોલી જાઉં મારા ફુવા મુજો. તારો ફુઓ કેમાં ચમ વાડી મેલીને હોય યાર પેલા કાકરા કેરીઓ કોચી ખાહે ને. વટ તો ખેમા મૂર્છનનો છોમા પુંજાનો છે. છોકરો ઓનાના દોરા પહેરી પહેરીને આયા છે. આ તમારા પડતાપું છે બધું. મારા પડતાપુ નહીં, ભગવાનના ઉપરવાળાના પડતાપુ છે બધું સરપંચ. મને તો એવું લાગે છે હું ખરા ફોર્મ જમાડતી તો ખરા જ. ખેમા શેમ આયા તા? ઊંચું કરવાનું છે. આમાં આટલાથી જે હતું એ હાલી દેવાનું છે બાબુજી. શું છે બૂચું કરવાનું? મને ગોળ ગોળ ફેરવતા નહીં આવડતું. તૂટી અમારા નહીં જાય ને. ઓના ફુઓ કરે ને એ વિવાદ રીન બેઠા છે. અને ટેકો કરવાનો છે 50,000 રૂપિયાનો. અરે સમજોતી બાપા. લાઈન હાલવાના તાત્કાલિક. લે રૂપિયા ભરવા આયા છે કે ગણવા આયા છે? બાબુજી પાસે લેવા આયા છીએ. નક્કી પટી ગયા બાબુજી. હું નતો કહેતો, હું પણ નતો કહેતો. સરપંચ, એરા પટી જતા. આ તો ફુવાનું મોનું છે ને ઈવાનું કોમ છે. તમે બે થોડા હાથ ઉપર. શાંત કરો. હજી આ તો બાબુજી માર જેટલી કેમ? મજા આવો તો વાંધો જો. આ જેટલી મજા. બાબુજી. ખાતામાં લોટ રૂપિયા પડ્યા છે ગણીએ ના કે એટલા. માર ચેન્ડિંગ પણ હાલ ચાલે. બેંકમાં રજાઓ છે ને એટલે શું કેવું બાબુજી? વાત સાચી. માર્ચ ચેન્ડિંગ ચાલે છે. ખેમા માર્ચ એન્ડિંગ એટલે પતી 12 ગયું. મહિના સુધી માર્ચિંગ નહીં પતી ચાલે. ગયું. બાબુજી અમારે ખરી કેએમ નેશનલ બેંક રહી ને ઈમો ચાલુ છે ખાતું. ઈમો હજી બધું કોમ સર્વર ચાલુ નહીં થયું. કેમ નેશનલ બેંક આ વળી શું છે? બાબુજી એ આ ચોકડ બેંક આઈ. બીજા રાજ્યની છે. તમારે બધાને કોઈ પડવાની જરૂર ના નહીં. ના અરે કેમ ખરી ને એ ખેમા મુર્તન ની તો બેંક નહીં ને. એ સરપંચ ખેમચંદ માણેકચંદ નેશનલ આંધ્રપ્રદેશની બેંક છે બાબુજી. ઓહો ઓયથી છે આંધ્રપ્રદેશ માં મેળવા જાય છે. ઈ મેળવા જવાનું ના હોય. બાબુજીને બધી ખબર છે. આ આ તો ઝઘડાનો ઢે ખબર ના હોય એવું કહેવાનું. મેલોની ચાલ મારી વાત સાંભળો. તમે મેલોન પૈસા અત્યારે લેવાના બેંકો હોય. એટલી બધી છે ને તે તમે ગણીએ ના આકો એનો નોમય ના આવડતો હોય. શાંતિ રાખો, ખેમચંદ શાંતિ રાખો. માણેકચંદ? અને એમાં હારા ખરા ને બાબુજી 25 સભ્યો જ છે અમારે. જે વધારે રોકડ કરીએ કે વધારે લોબો મોટો ટ્રાન્ઝેક્શન આલીએ કે લઈએ કે ને એનું કોમ છે. જેવા તેવા માણસોનું કોમ નહીં. ઓય, લ્યો આ તો કોઈ થોડી કોઈ ગ્રાહકોની બેંક છે. ગામમાં નવરા ફરતા હોય તમારે જેવા હોય ને. બાબુજી. આનું હું કરું? બાબુજી 50,000 લેવાના પિત્તર છે. ના કોઈ પૈસા ના હોય વાર રાખજો. 1.5 લાખનો છે પણ 50 લેવાના 15. બાબુજી કોઈ ગોડા નહીં. એમાં ઉભો. હા? 50,000 રૂપિયા લેવાના છે, વ્યાજ થશે. કશો વાંધો નહીં. આમ બે દાડા તૈયાર છીએ. 2-4 દાડા તો શોભા કાકા ફો પાછા હાલવાના છે. એટલે પિત્તર ના આલતા હોય તો અમારે ઘેરે પડ્યા છે બાબુજી. સરપંચ પૂરું 24 કેરેટ ગોલ્ડ છે, પાકું હોનાનું જ છે.
નકર માણસો ગોડા હોય ને ઈવન નક્કી ના કહેવાય બાબુજી અત્યારે તો પિત્તરે ઘણું પહેરી ફરતા હોય છે. પિત્તળનું છે આ તો. બાબુજી પેલી લારીમાંથી મળતા હતા ને 20 રૂપિયાના એ લાવ્યો છું. કશો વાંધો નહીં, હું રિસ્ક લઉં છું, ચિંતા નહીં. હું બાબુજી એમાં જો રિસ્ક લેવાનો આવે તો 1.5 લાખ નો દોરો છે ને 50 હાલવાના છે. નહીં હાલે તો 1.5 લઈ લેજો. એ ખેમા તપાસ તો કરવી પડે મહિનાનો છે. મહિનાનો તો કાયદેસરનો વાયદો હોય જ. આ માર ચોમા કાકા ફો 4 દાડો છેડી હાલશી ને એટલે પાછા હાલી આ દેવું. તો ભાઈ જો, જોખમ ઉપરથી તમને નહીં, જોખમ અમોન છે લાખ રૂપિયાનું મોય. વાભાર 3 દાડે તું પાછો લેવા આવે પણ વ્યાજ તો મહિનાનું જ કપા. કશો વાંધો નહીં બાબુજી, હાલી દેવું વ્યાજ. હમણાં જે ચંપલ બળાય છે હું આવું. મારી બેંક ખુલી નહીં કે તમારું વ્યાજ આલ્યું નહીં. હાય. આ કમ્પ્લેટ છે, હાચું 24 કેરેટ ગોલ્ડ છે અને 50,000 હાલવામાં હું જાય છે. 2% વ્યાજ આલશી. મારા તાણ પડે છો ડબલ થવાના છે. લેતા વા દેના હોય તો. ખેમા તું જ પણ હગો હાથમાં ફુવાનો અને કુવામ તું પર છે. એ ખેમા થોડા દાડા પશુ મોકલાયો હતા ગીરો મેળવાનું છે આવા. શોમા કાકાનું જે છે ને એ બધું મારું છે અને મારું જે બધું છે ને એ શોમા કાકાનું છે. અમે તો 2 ખોડીઓ છીએ પણ એક જીવ છે. શોમા કાકાના ફુઓ છે ને એ મારા ફુઓ છે અને મારા ફુઓ છે એ શોમા કાકાના ફુઓ છે. મારો કાચી છે એ શોમા કાકાનો કાચી છે. શોમા કાકાના બળદે તારો કાચી મારા નાથ હોય હા શક નહીં. બધું એક જેવું છે પણ એક વસ્તુ એક જેવી નહીં. તું સીધી ટોપી પહેરે છે અને આરે આડી ટોપી એ પહેરે. તો હવ નો પછી જે ધરમ પરમ કરમ પાડતા હોય એ બધું પાડ્યા જ હોય. પણ હજી સુધી આ વર્ષો થતા હોય પણ આડી ટોપીની કોઈ સમજણ હજી પડતી નહીં. પંજો ડહા ઉપરથી નેતા આવશે ને તાની સીધી કરશે બોલો. ગામના માણસો સીધા થશે ને એટલે ઓટોમેટિક શોમા કાકાની ટોપી એ સીધી થઈ જશે. આ 50,000 પૂરા છે. બરોબર છે. મને જે હાથ મારે મારે 30,000 રહે છે અને 10,000 નો બંડલ છે. શોમા કાકા રોજ બજારમાં જતો હોય ને કેરીઓનો ગાડીઓ હાલતો હોય ને પૈસાની ખબર ના પડે. વ્યાજ કાપવાનું બાકી છે. 2,000 રૂપિયા આ આવો. કાપતા લ્યો ને પેલા લઈ લ્યો. ત્યાં કોર મોર આલવાના હોય પોકારે. તાણે હું વ્યાજ કરી કોણ ફોડી નાખ્યા. હાલી દેવું તમારું વ્યાજ. તમારું કામ થઈ ગયું ને હઉ. અમુક તો ચિંતા નહીં ને. અમે 2 દાડા છે બે બે હાલ આવે ને બીજો બધાનું પોકારી કામ જવું બગાડા જેવો નહીં. બધા નવરા છે. આપણે કોઈ કામ ધંધાવાળા આવો છીએ. ખેમા ચાલો. વાડીમાં. હવે તમારા કોઈ વાડી છે કોઈ મિલો નહીં. સરપંચ અમે એમાં હવાનું ના હોય. પૈસાની જરૂર તો ગમે તેને હેઠતા પડે અને પૈસા વાળા હોય એવાને પણ પડે. બાબુજી કેરીઓ આટલી બધી વેચી છે, બેંકો બંધ હશે મામા અત્યારે. આ બેંકો બંધ હોય કે ચાલુ હોય આપડે કેટલા ટકા તમે તાર બેહો શરબત મેલવાનું કીધું છે અને શરબત પીને પછી શાંતિથી જો. પણ તેદાર તું તો વાતો કરતો તો કે ખેમો પિત્તળ ના દોરા લાવ્યો છે અને આજ તો પૈસા લે. આ ખેમો જ કેતો જતો તો હું સાંભળી રહ્યો તો બધું. ખેમો કેતો એમાં તો હોશિયાર છે સરપંચ. એની બુદ્ધિને તમે ના પોકી કોઈ એના મનમાં કોઈક ચોરી કરી જાય એના કરતા પિત્તળ ના જ કેવા દે કે. બાબુજી ગમે તે પણ ખેમો ખરો ને એકલો વાતો કરતો જતો તો જોજો. એટલે ખબર આ પડી હતી. પિત્તળ છે જોજો 24 કેરેટ છે. તાન તેદાર વાતો ભણો કે કરતો તો કે પિત્તળ ના દોરા લાવ્યો છું ને. ના હોય કશું એ બતાવાના ચાબવાના જુદા છે. આ ખેમા મૂર્તન ના ખબર પડતી નહીં. અરે શેર ઇતના હું કરે છે. એ હું કરાય ને એ ખબર નહીં હોતી અડધી તો. વાત લાખ રૂપિયા કરી બાબુજી તમે હો. દોરાય મેકી જો 50,000 લઈ જાય શોમા કાકા ના આલે પાછા. આમ દોરો એનો કાઢીને આલ્યો અને પેલાને કોટમારા વા દીધો. જોયું? પણ હેરજે મારું મગજ કોમ હાલતું નહીં. તમે આવજો ડુંગળી લઈ સરબત જજો. પીએ પછી હે? સરબત કશો વાંધો નહીં. મેરે હોય તો પીને જાઓ. તાણ બેહવા નહીં પીશો ને. બનાવો. આયા છો. સરબત બનાવ્યો હો. તારી મમ્મી ની ઘેર જઈને રપચ પાડવી ના કરતા હોય અને વાપરો. પિતાજીએ. આ કેરીઓ હારી છે ના હોય તો ચટણી કરવા લેવી હોય તો લઈ જજો. તમે પેલા ડુંગળી લઈ જાઓ પછી પછી હું લઈ જાઉં કેરીઓ લઈ કેરીઓ. તો પછી હું ડુંગળી લેવા આવું એ દાડ કેરીઓ લઈને આવું તો. કશો વાંધો નહીં. હાથી હાથું થઈ જાય. સારું, સારું. અને પાકે એટલે તો ફરીથી હાલી જવું. કશો વાંધો નહીં બાબુજી, તમે તાર લાવજો તાણ. હો? સારી આવી છે કેરીઓ, અને હો. ચિંતા કરવાની નહીં, જરૂર પડે એટલે આવી જવાનું. કશો વાંધો નહીં. પણ હેરજે, પણ આ શરબત પીવા નહીં રહું ને કે 100 વગાડ થી અરે શરબતમાં પેલી ડોસી ખરી ને હા. ઓન તો ટાઢી છે પાછી. એક પાલું પડી આવે પાછી તપેલી લઈ આવી મહીમાં 100 વગાડ. એ વાત સાચી નહીં પીવા રહું બાબુજી કે રવાજો. ખેમોને શિકાર કરું છું હું. દોરા હોનાના પહેરે છે ગીરવે મેલે છે પૈસા ફેરવતા થઈ જશે. આમ તેદાર તો કહેતો તો કે પિત્તળના દોરા છે. અને અત્યારે બાબુજીને આપણે પૈસા પિત્તળ આલ્યા. જેવા થઈ જાય છે. એ તો હોનાના પહેરે છે. અમુ તો શાંતિ થાય ને. અમુ તો મગજમાં કોઈ ટેન્શન નહીં ને. અમે લગી રહ્યા ટેન્શન અમુ તો માથાની ગોળીઓ નહીં ગળવી પડે ને. ઉતરી ગયું માથું. અમુ જો તમારા ફુવાને હાચવી આવો અને આ પૈસા આલ્યા આવો. એમાં બોલ્યા છે ને એટલે હારવા તો જવું પડે. હું હું હે. ને તે ના હોય તો આમ તું આલ્યા આવો
અને તું ખરો ને તાર ઘેર જવો જ જા બરોબર. હું ઘેર નહીં જતો તો? હું જઉં છું વાડીમાં વાડી હુની ના મેલાય હા એ બરોબર. ગણો. વારી હુની ના પૈસા મેલે. પકડી દેજો પાછા અને રસ્તામાં ઓર રાખજો એ ગાફેલ ના રહો હું? ઓવે આમ હાથમાં પકડી હેડ્યા તો છે હા એ ભૂલી આ ગયો. ડુંગળી બસ બટાકા ગાફેલ નહીં. નહીં આ ગુજા મેલી દીધા. અને હું તો જઈને આવતો રહું છું આલીને તરત પાછો હો. ગમે તે કરીને આઈડિયા મારીને અને ખેમા પાહન 50,000 તો લેવરાયા. આ દોરો ખરો ને અસલ 24 કેરેટ છે. આ ગોબરિયો આ દોરો ઓળખવામાં ભૂલ કરી બેઠો છે અને વળી કે પિત્તર છે એને જબરી ભૂલ કરી છે. મને એ પિત્તર સમજે છે બોલો આ માણસ. અમુક ના હોય ને તો ઘેર જાઉં શાંતિથી અને થોડી વાર ઊંઘી જ જાઉં 2-3 કલાક અને પછી શાંતિથી આવું. પછી ખેમાન કેવું કે ફુવાની જઈને આવ્યો. ગમે તે કઈ કોક કરવું તો પડશે જ કામાં. આ માણસ કોઈ કોમ ધંધાની ખબર પડતી નહીં બોલો કશું કીધું કોઈ ઠેકોણું નહીં. આ અત્યારે વાયરાની કેટલો બધો માલ ધરી જાય છે અને મેં કીધું તું કે ફુવાના ઘેર પૈસા આલવા દવાનું ફટોફટ આલીને આવી જજો કો તો પૈસા આલવા દવાનું પડી મેલો. માણસ પૈસા આલવા તો જોજો પણ એક દાડો શિખર છો નાહી જો એની જ ખબર નહીં. અને આ બધી મોટી મોટી કેરીઓ ઉપરથી જરી જાય છે અને મને કંટાળો આવે છે. એક બાજુ મજૂર મળતો નહીં હું મજૂરો લેવા દઉં છું તો મારો ઓછો આવતો નહીં અને એના શિખર જોય છે તો ફટાક લઈને આવી જાય છે. હવે આગળ માલની ગાડીઓ ભરાવાની છે હું મારે શું કરવાનું મને કશું ખબર પડતી નહીં. અને અત્યારે 10 વાગવા આવ્યા 10 શિખર 10 વાગે માણસ ઉઠ્યો છે કે નહીં ઉઠ્યો કોઈ ખબર પડતી નહીં. આપણા પોતાના ધંધો તો સંભાળી લેવો પડે પોતાનું કામ તો સંભાળી લેવું પડે કે આવા દાડે પછી કોઈ મને નહીં લાગતું કે વાડીમાં કોઈ નફો થાય. દૂધની જાય છે દાડા દાડા તો નુકસાન પડે જાય છે. શું કરવાનું આમ તો માણસ આખો દાડો હોય ને ઊંઝો પાથર્યો રહેતો હતો પણ હમણાંથી શિખર હું થયું છે ને કોઈ સમજણ જ પડતી નહીં. એકલો તો હું બકબક કરું છું. આવો આવો હા? ઠેકવાનું છે તમારું કશું ઠેકવાનું છે? આ કેટલા વાગ્યા આ તમારો બાપુ માથા ઉપર આવ્યો છો. ઘેર મહેમાન આયા હતા. તમાર વળી કોણ મહેમાન આવ્યું? શંકુ ના ફૂવો. આ ફુવો ફૂવો ખરા ને મને લાગે છે. પાકા છે. આ વાડીમાં હું નહીં આવતો ને એટલો તમારે ઘેર તમારે ફુવો આપવા માંડ્યો છે અમે. કાન આયા રોજ. તાણે ફુવો કરી તો જીબ્બાનું હરામ કરી નાખી ઈ ભાઈ મને વાયદો કરે તો કે 2 દાડામાં પૈસા પાછા એટલે પૈસા પાછા લઈ જાય એટલે હાલી જા. હો ઓહ સારું કહેવાય છે મા કાકા તાણ. લે 50,000 અને આ બાબુજીને 2,000 રૂપિયા વ્યાજ આપી દેજો બરોબર. બરોબર સારું કરીશું મા કાકા લ્યો. અને બીજું દોરો ના લઈ કાકા આય. હગોમ પૈસા આલ્યા હોય ને તો શોમા કાકા શેડી ફરવું પડે. ફુવાય તો 50,000 પાછા લેતા મને પણ આ 2,000 ખરા ને એ માલ ખુજા ના લે. લ્યો હું કોદો કાઢી નાખ્યો. હું ના કેવું છું કે હગોમાં પૈસા હાલશો નહીં લુહાવાનું થાય છે. ખસ કરે બેમાં તો બેમાં જ્યાં તો ખરા ને. પણ આપણો ભાઈ બોક બાક ક્યાં હોય એટલે હાલવા તો પડે કે વેચ તો એવો પાછું થોડું મારે વ્યાજ લેવાય. શોમા કાકા કોમ ઈવા નતું કે તમાર નતું. એટલી તો શરમ રાખવી પડે ખેમાં. શરમ રાખવી પડે તે. હા બોલો આમાં શું કરવું કાલ ગાડી ભરવી હે તમે તરશો તમે તોડશો કરીએ મજૂર કરી આવું સામ મજૂર કરી આવું તે. ચેલો કરો મજૂર કે ને હાલ 10 તો મિનિમમ 10 તો મજૂર તો જ કાઠું પણ વધારે ના કરીએ બે. પાર કરજો બીજું તો હું આ વેચના 2,000 વધારા લે તે હું ધતુરી મોય 200 રૂપિયા મજૂરોના વધારે દઉં તો હું કહી જા. હારું એ તો હું કરી આવું છું પણ તું ખરો ને હા આ પૈસા લે અને પેલો દોરો ના હોય તો છૂટો કરીને લેતો હેર અત્યારે અત્યારે જ કદાવ કે પરી મેળવા પર બાબુજી ઘેર છી તારે શ્યા વિદેશ જ્યાં છી હાર હું હાલતા આખો હું. દારો પેલા વાબા નેચર બે હિરે છે ઈવન કોઈ કોમ ધંધો ખરો શેઠ છે એરા તો શેઠ ઓવા પાછા બાબુજી કમ્પ્લીટ માણસ હો ભાઈ. આપણે વાયદાના પાક્કા હોય ને તો એ કમ્પ્લીટ માણસ જ છે. કાયદેસરનું જે 2,000 રૂપિયા વ્યાજ થતું હતું નીવાનું એ 2,000 નું વ્યાજ લીધું અને મને કી લે ખેમાં તારો દોરો જેવો લીધો તો ને એવો પાછો વળી પાછા હારે છો ને જા લે જો મા કાકા પગમાં ભમરો છે કે હું શીખર એ ખબર પડતી રહી. એવું કરો છો અલે તારો ભાવ હોય વાંદરો પહેરી ગયો છે મારો જો મા કાકા જવાના તો ઘણો બગાડ કરે છે. આ બધી આ જાજે આ ખરણ ગગ રોજ બેઠો છે આર્યો ઓય તમે ખબર કેરિયો ઓય ઓમાય તો બધો ઓમાય આ તો પાછા હોમા થઈ જાય છે ગોહના ભરેલા છે ઓમાય હા હે ઉભો લે તો ના સારું કરીશું મા કાકા ઓટો મારી મી વળી કીધું અમુક અમે કરવા. કે એમને મુકા ઓટો મારતા છીએ અમે ના મેં કીધું વાળી બેહી રહ્યા હોય તો સારું કીધું. આ વદરો ઊંઘવા નહીં જતો બોલ તો મા કાકા ઓન માટે કોક તો કરવું પડશે હો કોક તો કરવું પડશે હવે ઘણી કેરીઓ બગાડી નાખ્યા તો ઢગલા કરી નાખ આ ખાઈ જો ખાઈ
અડધી અડધી ખાઈ ખાઈને હોય અડધી અડધી આખી ખાઈ ખાતા હોય તો આપણને કોઈ આખી નડતું ખોટ તો તો નહીં હારું. ભાઈ, મારા ઓછા બધું બગાડ નાખીને એમાં ઉપર પેલો- કરે. હુપ્પા હુપ હુપ્પા હુપ કૂદકા મારે આ ડાળે પેલા ડાળે પેલો ખાટીયો આબો રહ્યો ને હે. એની તો કેરી હારી બાજ આખું છે ઘર ખાટું ખાટું હે ચોમા એ કાકા વધારે ખવાય. ઈવન તો હારું ભાવતું હોય તારે જ ખાતા હોય કે અમુક શાંતિથી આરામ કરવો પડશે કે કઈ વાર આડા પડો પછી ના હોય તો ટાઈમ થાય ને હા. એટલે હું જઈને ભાત ભાત લઈ આવું બરાબર કે હવે વાત તો શાંતિ લઈ આવો વાંધો નહીં બસ હાલ ઘરમાં એક રૂપિયો નહીં ને લોન ભરવાનો ટાઈમ આવી ગયો છે અમે લોને કોઈ ઓછી નહીં ભરવાની 50,000 રૂપિયા લોન લીધી છે અમે લોન તો ભરવી પડશે કે અમે શું કરવાનું હાલ તો રૂપિયો નહીં ખીચામાં કે ઘરમાં અમે શોથી લાઈન લોન ભરું અને ખરા ટાઈમે પાછો લોન ભરવાનો ટાઈમ આવી ગયો છે ગમે તે કરીને પૈસા તો લાવવા પડશે અમે લાવું શોથી પૈસા અમે ગામમાં એક માણસ છે હાલે એવો પણ એને કોઈ એમને તો પૈસા હાલતો નહીં આ બાબુજી રહ્યા ને પાછા એમને પૈસા નહીં હાલતા કોક દાગીનો હોય ને તો પૈસા હોમાં હાલે છે અમે કરું તો શું કરું ગમે તે કરી પૈસાનું સેટિંગ કરવું પડશે બાબુજી તો એમને પૈસા ના હાલે પાછા અમે ગામમાં કોઈના પાછું માગ્યા જેવું નહીં કોઈ હાલે એવું નહીં એક રૂપિયો આપણે અમે શોથી પૈસા લાવવા ને લોન ના ભરું ને તો પાછો બેંકમાં ફોટા ચોંટાડી દે મારા હું શું કરું ગમે તે કરવું પડશે પૈસા તો લાવવા પડશે લોન તો ભરવી જ પડશે એક આઈડિયા છે આ સુમલો ને ખેમલો રહ્યા ને એ બે જણા હોનાના દોરા પહેરીને ફરે છે ના હોય તો ઈવના પહાણ જ જવું પડશે ના હોય તો વાડી હોમાં જવા દે નહીં મેર પડી જાય તો વાડી હવે તો ને કરવા દે ગમે તે કરી કોક તો કરવું પડશે તારે જ લોન પર હા ના હોય તો વાડી હોમાં જવા દે ગમે તે એકાદો તો છે કે ગમે તે કરી કોઈ મેર પડી જાય ને તો પાછો ઓછા પૈસાના દોરા નહીં પહેરતા રે 1.5 લાખ રૂપિયાના દોરા છે નહીં મેર પડી જાય ને તો 50,000 ની લોન ભરાઈ જાય અને ઘરમાં પૈસા ખોટે છે ને એ પૈસા આવી જાય હવે તો વાડી હોમ જ ના કરવા દે પાછું આજુબાજુ ગમે તે પાણી તો પીશો જ છે ગમે તે વાડીમાં જ છો એ તો મને ખબર જ છે વાયકન નહીં પણ હા 2 જણા પી ગયો ને તો વળી સૌથી સારું બે દોડા લઈને ફરાર થઈ જાઉં જલ્દી કોમ પટાઈ દેવું પડશે હું વાતો નહીં ના હોય ને તો મને હું વાબા ઉપર ચડી જવા દે આ વદરો થાય એવું લાગતું નહીં મને કંટાળો લગાડી દીધો છે. ગળીમાંથી પેલે ને હવારી એટલે પેલા ઓબા ઉપર જતો રહે છે. એ ઓબા પરથી ને હવારી એટલે પેલા ઓબા ઉપર નાહી જાય છે. હારિયાની ઓબો પર કેરીઓ વધારે જીવરું પાછું. આમ તો મી એવું નક્કી કર્યું તું ખબર છે હા. તું 2 જણા હંગાત ઘેર જઈએ અને ખાઈને પસાઈએ આવો તે શાંતિથી. ખાઈને પાછા આવીએ. ના હોય તો એક કામ કરો આ વદરો છે જપવા નહીં દી તમે તો ઘેર ખાતા હો પછી તમે આવો ને એટલે હું જઉં છું ખાવા દોડો તું ટિફિન લેવા નહીં જતો ના હાક લાજો છો મને હું રોજ હું ના જઉં તો હળો આજનો દાડો તમે જો તમારે મારે ટિફિને નહીં લાવવું ખાઈને પાછા આવો પછી હું જઉં છું ખાવા દોડો હા ચિત્તા લેતો જાવ ટિફિન ને લાવું ના ના ટિફિન નહીં લાવવું અરે એટલે હું પછી જોઉં. ખાવા જજે મને મને ખાઈ આવજે ભૂખ જેવું કશું છે નહીં કારણ કહું છે મારે જ નાસ્તો કરે છે મારું હસ્યું હું થાક લાગ્યો હા વદરો રાખેલી દોડ્યામાં તો એ રોમ ભગવાન હા અમુક કોમ થઈ ગયું આપણું કોમ થઈ ગયું અમુક વાતો નહીં હું તો જલ્દી કરવું પડશે નકર પછી પેલો સુમલો પાછો ખાઈને આવતો રહે ને તો લોચા પછી આજુબાજુ જોવું પડે પાછું હવે તો પેલા ચકારી દઉં ખેમા ભાઈ ખેમા
ખેમા કોમ થઈ ગયું ખેમા એ ખેમા અમુ કશો વાંધો નહીં અમુ આપણું કોમ થઈ ગયું અમુ લોન ભરાઈ જા હવે તો મને નીકળી જવું પડશે હા ગરમીનું કાઠું પડી ગયું આ ખાધું ને એટલે પાછા ઓછામાં પૂરા દાળ ભાત બનાવ્યા હતા અને પાછા જબરા બનાવ્યા હતા ખેમાભાઈ ને હો હું તો દબાઈને દાળ ને ભાત એવા ખાધા ને અમુક ખરું ને અમુક આરસ ચડશે અમુક જઈને તારા શાંતિ છે ખાટલામાં ઊંઘી જાઉં શોભા કાકા હા ભણા મજામાં હો બે ત્રણ કેરીઓ લાવ્યો ચટણી કરવા પારા ખોણીમાં કીધું ખોડી આ ચટણી આવ બનાવું કશો વાંધો નહીં ચિંતા તો નહીં ને ના 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 લઈ જા કોવાના કપાસા કે ભોળો કેરીઓ તોડી જાય એવું ઘણી થાય જરી જોઈ છે એટલે ખેમો જોયો પણ છે દેખાણો ના વાડીમાં કોઈ દેખાણો ના આજે હું સા પાછું ઓદરો આવ્યો છું તે હા. પેલબાદ સાઈડ ના જેવો હોય વાત સાચી છે ખેમો પેલ બાજુ જો હોય તો એમાં વાંધો તો નહીં. હું પેલો ખાવા ગયો હા મુક તું ઓદરો ને વર રાખ ના ના બરોબર છે. અમુ હું વર રાખું ને રહ્યો ખાવા જાવ ના ના બરોબર છે વાળા પરથી બધાને હારું જા. વાડી પડી તઈને જ લાવ્યો છું હો કેમ કે વધારે નહીં જરૂર આપણા ચટણી જ કરવાની છે આ તો કીધેલું હારું ત્રણ કેરીઓ લીધી હોય પણ કોકણામાં શું થાય કે વધારે લઈ જાય છે હારું થયું શું મો કાકો હમા મળ્યા ઓદરો ને જેરા બે તો જેરું પણ આપણે અત્યારે ઊંઘવું પડશે ખરા બપોરે લ્યો આ મોનસ કી મુક કેરીઓ ની વર રાખું છું સેવા પરી રહ્યા ફોન થી એ ખેમલા અલ્યા તું તો ઓદરો ની વર રાખી છે તો હું ઓય એ ઈ તો નહીં ઉજાગરો રાતે પાણી નહીં વાર્યું શોભા જો કાકા, માણસ ઊંઘ્યો ઘસ ઘસાટ જબરું ઊંઘ્યો તું તો હો શોભા કાકા તમે જાન થોડી વાર આડો પડ્યો ઠંડો ઠંડો વાયરો આવ્યો હા અને જેવું ચોખ્ખું આવ્યું ને એમાં હોઈ ગયો પેલી ઊંઘ જ કયો મુએ દરાઈને ખાઈને આવ્યો દાળ ભાત બનાવ્યા છે કે તો ગળામાં છે ફોરું ફોરું લાગે છે શોભા કાકા એ શોભા કાકા દોરો દેખાય છે દોરો હા હા ના એ શોભા કાકા હા હું ઓય આય તાન તો પહેરીને આવ્યો તમને ખબર છે હું પહેરીને જ જોતો પણ એવું તો તું શેવું ઊંઘ્યો તો પણ શોભા કાકા હું ઊંઘીને હું ઊભો છું એટલે ગળામાં કોઈ સત નહીં ઊંઘ્યો તાણે હતો મને ખબર છે ઓય કોઈ આવ્યું ના મને ખબર નહીં શોભા કાકા વગર કોઈ નહીં આવ્યું તને તો શોથી ખબર પણ મને એક માણસ હોમો મળ્યો શી હતો શી હતો આયરો પેલો ભણો હા હોય 100% શોભા કાકા અને આ કાળિયાનો ભણ્યો રહ્યો ને એ તો કાયમથી ચોર છે ચોર મને કી મોનો ના મોનો શોભા કાકા હું ઊંઘી ગયેલો છું ને એટલે આ માણસ ખરો ને કોની નજર બગડી લાગે છે દોરો વખોલી હેઠતા થઈ જશે પણ હોય આવ્યો હોય તો મને ઉઠાડ્યો હોય છે એમ ના એટલે મનુ કહેતો ખબર હોમો હા કી સોમા કાકા કેરીઓ લાવ્યો છું તઈ ચટણી કરવા લઈ જા શોભા કાકા મારી ચટણી કરી જો મારી હેડો હેડો ચોરો આજ તો બહાર પાડ્યા વગર મેલવા નહીં શરમ વગરના લુચ્ચો ચોરો તારો મોમોય ચોરની શેરી તું એ ચોર હાથ ધંધા કર્યા છે ગાદ સુધી સૌકાર બને છે